तो विद्यार्थी मित्रों आज આપણે સ્વાધ્યાયનો 13મો દાખલો લઈએ। તો જો સ્વાધ્યાયના 13મા દાખલાની અંદર અહીંયા તમને શું આપેલું છે જુઓ, પહેલાં આની રકમ જોઈ લો। રકમ આ રીતની આપેલી છે, જે તમારે જાતે જ આખો દાખલો ગણવાનો છે। ઉદાહરણ સહિત બે તફાવત સ્પષ્ટ કરો, બંનેના તફાવત સ્પષ્ટ કરવાના છે। કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન અને કોઈ પણ દ્વારા આટલા સમયગાળામાં કાપેલું અંતર બરાબર, એનો તફાવત સ્પષ્ટ એટલે કે સ્થાનાંતર અને કાપેલું અંતર એટલે પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત સ્પષ્ટ કરવાનો મેં 4 એક્ઝામ્પલ લીધા હતા જ્યારે થિયરી ચલાવી વખતે। 4 આકૃતિઓ દોરીને મેં સમજાવી હતું, ખબર છે ને? સ્થાનાંતર 0 હોઈ શકે, >0 હોઈ શકે, >0 હોઈ શકે, પથ લંબાઈ હંમેશા માટે ધન જ હોય, બરાબર। આવા મેં 4 મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી ને। તો આટલું કામ તમને હું જાતે આપી દઉં છું, બરાબર। તો હોમવર્કમાં તમે તમારી રીતે આગળના વિડીયો જોઈ અથવા તો જે તમે નોટ બનાવી એ નોટમાં વાંચી અને આટલું કામ તમે જાતે કરી દેજો, બરાબર। એ રીતે કોઈપણ સમયગાળા માટે સરેરાશ વેગનું માન એટલે વેગનું મૂલ્ય, એટલે કે વેગનું માન એટલે ઝડપ અને સરેરાશ ઝડપ એટલે કે ઝડપ અને સરેરાશ ઝડપ, સોરી મારી ભૂલ થાય છે, વેગ અને ઝડપ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે। તો પથ લંબાઈ ઉપરથી શું મળશે? ઝડપની માહિતી મળી જશે। સ્થાનાંતર ઉપરથી શેની માહિતી મળે? તો વેગની માહિતી મળી જાય। આ માહિતીનો ઉપયોગ કરીને આટલું કામ તમારે હોમવર્કમાં પૂરું કરવાનું રહેશે। ચલો આ બંને કામ તમે હોમવર્કમાં પૂરા કરી દેશો તો આટલું કામ તમે કરી દેજો। હવે આપણે 14મો એક દાખલો લઈએ। હવે આ દાખલો કેવો છે? તો પેલા દાખલા જેવો જ છે, મોટો છે થોડો। તો આ મોટો દાખલો છે, એના પહેલાં આપણે 15મો જે છે દાખલો સમજાવી દઉં તમને, તમે ફટાફટ સમજી લો। હવે અહીંયા ધ્યાન આપો, પછી 14મો દાખલો ગણાવો, સોરી 15મો દાખલો નહીં, 16મો દાખલો પહેલાં સમજી લઈએ। આકૃતિ 3.20માં, એટલે આ જે આકૃતિ આપે 3.20માં 4 આકૃતિઓ આપેલી છે। આ આકૃતિઓ માટે A અને D A થી D ધ્યાનથી જુઓ। આપણે A થી D એટલે આ A, B, C અને D ધ્યાનથી જોવાનું છે અને કારણ સહિત જણાવો કે પૈકી કયો આલેખ પારિમાણિક ગતિ કરતા કણ માટે એક પારિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી। તો તમે વિચારો, ચલો એક પારિમાણિક ગતિ માટે આ શક્ય છે। x વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો x વિરુદ્ધ t નો આલેખ કેવો હોવો જોઈએ? સુરેખ હોવો જોઈએ। અને સમય સાથે શું થાય છે? સમય સાથે અંતર વધે છે, પછી ઘટીને શૂન્ય થાય છે, પછી દિશા, એટલા તો પહેલા ચરણમાં ત્રીજા ચરણમાં છે, જે શક્ય નથી। દ્વિપરિમાણ થઈ જાય, શું થઈ જાય? દ્વિપરિમાણ, જે શક્ય નથી। તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો x વિરુદ્ધ t નો આલેખ આ કેવો છે? તો ખોટો છે, બરાબર, આ શક્ય નથી। બીજો આલેખ આપે છે v વિરુદ્ધ t। v વિરુદ્ધ ટીમાં જો એક પરિમાણમાં ગતિ હોય તો ધારો કે ટીના કોઈ મૂલ્ય માટે તમે આમ લંબ દોરો તો vના 2 મૂલ્યો મળે છે। ટીના કોઈ એક મૂલ્ય માટે vના કેટલા મૂલ્યો મળે છે? 2 મૂલ્યો મળે, જે શક્ય નથી। તો ટીના કોઈ એક મૂલ્ય માટે vના 2 મૂલ્યો મળે છે, એટલે આ એક પરિમાણ ગતિમાં શક્ય નથી। એક પરિમાણ ગતિની અંદર શું હોય? તો ટીના એક મૂલ્ય માટે વેગનું પણ એક મૂલ્ય હોવું જોઈએ। જ્યારે અહીંયા એક પરિમાણ ગતિની અંદર અહીંયા જે આલેખ શું બતાવે? જો ટીનું મૂલ્ય હું અહીંયા લઉં તો આમ તમે દોરો તો અહીંયા vનું એક આ મૂલ્ય મળશે અને એક આ મળશે, જે પોઝિટિવ મળશે ને નેગેટિવ મળશે। તો vના 2 મૂલ્યો મળે, માટે આવી ગતિ શક્ય નથી। તો આ પણ શક્ય નથી। ત્યાર પછી એક પરિમાણ ગતિમાં ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ। તો જો અહીંયા ઝડપ ધન છે, ઉપરનો આલેખ જો ઝડપ yxની ઉપરની દિશા ધન કહેવાય, yxની નીચેની દિશા ઝડપ ઋણ કહેવાય। તો જો પહેલો સમયની શરૂઆત અહીંયા આપણે ધન જ હોવો જોઈએ, પણ આ ઋણ લીધો એનો કંઈ વાંધો નહીં। પણ તમે વિચારો, અહીંયા ઝડપ ધન છે તો અહીંયા ઝડપ ઋણ થઈ જાય, પણ હંમેશા ઝડપ તો હંમેશા કેવી હોય? ધન જ હોય। એવું આપણે આગળ વાત કરી દઈએ કે ઝડપ હંમેશા ધન જ હોય। તો ઝડપ હંમેશા ધન હોય, જ્યારે અહીંયા શું બતાવે છે? અહીંયા ઝડપ ઋણ છે, તો આવું શક્ય નથી। ઉપર જ આલેખ આવે, ઝડપનો આલેખ દોરીએ ને તો ઉપર આવે। હા, ઝડપ શૂન્ય હોય પણ બાકી ઉપરની તરફ જ આલેખ હોય, બરાબર, પણ ઋણ ના હોય। ત્યારે અહીંયા ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો ઋણ બતાવે, જે શક્ય નથી। હવે જો અહીંયા ધ્યાન આપો, કુલ પથ લંબાઈ વિરુદ્ધ સમયના આલેખની જો વાત કરીએ તો તમને ખબર છે કે જેમ જેમ સમય પસાર થાય તો પથ લંબાઈ કાં તો જો પદાર્થ સ્થિર થઈ જાય તો પછી પથ લંબાઈ અચળ થઈ જાય। પછી જો પદાર્થ ગતિ કરતો હોય તો પથ લંબાઈમાં વધારો થાય, પછી ઉત્તર દિશામાં જાય કે દક્ષિણ દિશામાં જાય, એક્સ અક્ષની ધન દિશામાં જાય કે એક્સ અક્ષની ઋણ દિશામાં જાય, ગમે તે દિશામાં જાય, પથ લંબાઈમાં તો આપણે શું કરવો પડે? સરવાળો જ કરવો પડે। ત્યારે આપણે આ સ્થાનાંતરના પથ લંબાઈનું જ્યારે તફાવત લખવાનું મેં કહ્યું હતું ને તમને, એ વખતે મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા। કણ દાખલા તરીકે આમથી આમ ગતિ કરતો હોય, આમથી આમ જાય, ફરી પાછો આમ જાય, તો ભલે સ્થાનાંતરમાં વધઘટ થાય, સ્થાનાંતર ધન ઋણ થાય,
પણ પથ લંબાઈ તો હંમેશા માટે આપણે સરવાળો જ કરતા હતા, એટલે પથ લંબાઈ હંમેશા ધન જ હોય. જ્યારે આલેખ શું દર્શાવે છે? સમય સાથે પથ લંબાઈ વધે છે, પછી સમય સાથે પથ લંબાઈ ઘટે છે, પછી સમય સાથે પથ લંબાઈ વધે છે. આવું કદી હોય પથ લંબાઈમાં હંમેશા વધારો જ થાય, આવો ઘટાડો થાય નહીં. માટે આવા આલેખની પણ શક્ય નથી. તો આપેલા ચારે ચાર આલેખોની શક્યતા નથી, ચારે ચાર આલેખ ખોટા હશે. બરાબર, તો એનું કારણ ખબર પડી ગઈ. તો આટલું યાદ રાખવાનું. તો આવા આલેખ આપેલા હોય, ઝડપ વિરુદ્ધ સમયનો હોય, પથ લંબાઈ વિરુદ્ધ સમયનો આલેખ હોય, અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, તો આવા આલેખો એક પરિમાણ ગતિમાં શક્ય નથી. તો આટલું તમારે યાદ રાખવાનું. હવે ઉદાહરણ નંબર, હવે સ્વાધ્યાયનો 14મો દાખલો લઈએ. ચલો 13મો, 15મો, 16મો જે બોલવા જેવો તો એ પતાવી દીધો. હવે આપણે 14મો દાખલો લઈએ. તો જો એક વ્યક્તિ સૂર્ય માર્ગ ઉપર 5 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે, તે ઘરેથી 2.5 કિમી દૂર આવેલા માર્કેટમાં જાય છે. બરાબર, હવે 5 કિમી પ્રતિ કલાક શાંતિથી જતો હતો. બરાબર, એટલે 2.5 કિમી દૂર આવેલા માર્કેટે પહોંચી ગયો, પણ માર્કેટ બંધ જુએ છે, તરત જ ઘેર રિટર્ન આવી જાય છે. બરાબર, એની ઝડપ કેટલી છે? 7.5 કિમી પ્રતિ કલાક છે. જતા વખતની ઝડપ 5 કિમી પ્રતિ કલાક છે. અંતર આપી દીધું છે, માર્કેટથી ઘરનું અંતર ને ઘરથી માર્કેટનું અંતર તો આટલું જ રહેવાનું. જતી ઝડપ કેટલી છે? 5 કિમી પ્રતિ કલાક છે. આવતી ઝડપ કેટલી છે? તો 7.5 કિમી પ્રતિ કલાક છે. તો એના માટે આટલું જ તમે નક્કી કરી શકો કે આના પરથી જો 2 ભૌતિક રાશિઓ આપી તો ત્રીજી ભૌતિક રાશિ મળી જાય. અંતર, ઝડપ, તો સમય મળે કે ના મળે? ઝડપ, અંતર, તો સમય મળે કે નહીં? જતે કેટલો સમય લાગે એ તમે શોધી શકો, અને આવતે કેટલો સમય લાગે એ તમે શોધી શકો. તો આટલી તો તમને માહિતી, આટલી માહિતી ઉપરથી એ માહિતી મળે અને તમને ખબર પડી જ જવી જોઈએ કે હવે ત્રીજી કઈ માહિતી ખૂટે છે. અને જે માહિતી ખૂટતી હોય એ તમારે મેળવવાનો પહેલાં પ્રયત્ન કરવાનો, અને જોઈએ હવે એ જ જોશે. હવે તમે દાખલો જુઓ તમે, તો જો સરેરાશ વેગનું માન અને સમયગાળાઓ આપેલા છે. કયા સમયગાળા? તો 0 થી 30 મિનિટ, 0 થી 50 મિનિટ, 0 થી 40 મિનિટ. તો 0 થી 30 મિનિટ, 0 થી 50 મિનિટ, 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે? તો આ સમયગાળા દરમિયાન વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે? તો આપણે સરેરાશ ઝડપ શોધવાની છે અને સરેરાશ વેગ કેટલો હશે. તો જો સમયની જરૂર પડી ને અહીંયા, તો પહેલેથી આપણે સમય શોધી કાઢીશું. 0 થી 30 મિનિટ માટેનો સમય શોધી કાઢીશું, 0 થી 50 મિનિટ માટેનું. આપણે વેગનું માન શોધવાનું છે, ઝડપ શોધવાની છે. તો આટલા સમયગાળામાં કાપેલું અંતર શોધીશું. સમય એટલે વેગ મળી જશે. પથ લંબાઈ શોધી કાઢીશું. સમય આપી દીધો છે એટલે ઝડપ મળી જશે. સ્થાનાંતર શોધી કાઢીશું. સમય આપી દીધો છે એટલે વેગ મળી જશે. આમ આ 3 ગાળાઓ માટે આપણે આ મૂલ્યો શોધવાના છે. ચલો ખ્યાલ આવી ગયો સુધી. તો હવે એની આપણે શરૂઆત કરીએ. તો વ્યક્તિથી જે માર્કેટ અને ઘર વચ્ચેનું અંતર, વ્યક્તિના ઘર, સ્વાધ્યાયનો કયો દાખલો લઈશું આપણે? 14મો દાખલો. તો વ્યક્તિના ઘર અને માર્કેટ વચ્ચેનું અંતર. ડી બરાબર આપી દીધું કેટલું? તો 2.5 કિમી આપ્યું છે. હવે જતી વખતે ઝડપ કેટલી છે? વી બરાબર કેટલા આપેલા છે? 5 કિમી પ્રતિ કલાક. તો તેના માટે જતી વખતે લાગતો સમય એને હું T1 વડે દર્શાવું. અંતર કેટલું આપ્યું? તો અંતર ભાગ્યા વેગ. અંતર કેટલું આપ્યું છે? 2.5. વેગ કેટલો? 5. બરાબર ને? તો 2.5 ભાગ્યા 5 કરો તો કેટલા થશે? 1/2 થાય કે નહીં? અને 1/2 બરાબર કેટલા થાય? 30 મિનિટ થાય. 1/2 હવા કલાકમાં આવશે ને? આટલા કલાક થાય. કલાકને મિનિટમાં ફેરવો તો ગુણ્યા 60 કરી દઈએ તો કેટલી મિનિટ થાય? 30 મિનિટ. તો ઘેરથી માર્કેટ સુધી પહોંચવા માટે લાગતો સમય 30 મિનિટ છે. બરાબર. હવે આવતી વખતે, ચલો આવતી વખતે ઝડપ કેટલી આપી તમને ખબર છે? બોલો કેટલી આપી છે? જોઈ લો કેટલી આપી છે, બોલો. તો 7.5 કિમી પ્રતિ કલાક આપી. આવતી વખતે જો આટલી ઝડપ આપી હોય તો આવતી વખતે લાગતો સમય કેટલો હોય? તો આવતી વખતે લાગતો સમય એને હું T2 વડે દર્શાવી દઉં. તો આવતી વખતે લાગતો સમય T2 બરાબર શું લખીશું? D/V. ડીની કિંમત તમને આપી દીધી છે. ઝડપ કેટલી છે? તો 7.5. અંતર કેટલું? તો 2.5. ઝડપ કેટલી? તો 7.5. 2.5 ભાગ્યા 7.5 કરો. ચલો
પછી 3:75 થાય તો 1/3 કલાક થાય અને 1/3 કલાક એટલે શું થશે બોલો? 1/3 × 60 મિનિટમાં ફેરવી તો કેટલા? 20 મિનિટ. તો ટોટલ સમય કેટલો? 50 મિનિટ થયો. ટી બરાબર T1 + T2 બરાબર કેટલા? 50 મિનિટ. તો 50 મિનિટમાં એ વ્યક્તિ ઘરેથી માર્કેટથી ઘરે આવે, બરાબર. હવે આમ જુદા જુદા સમયગાળા માટેની આપણે વાત કરવાની છે. તો પહેલો સમયગાળો લઈએ ચાલો. તો 0 થી 30 મિનિટ ક્યાં પહોંચશે બોલો? તો 0 થી 30 મિનિટનો વિચાર કરો તમે. તો આ ઘર વ્યક્તિનું, બરાબર, આ ઘર અને આ માર્કેટ. તો ઘરથી માર્કેટ સુધી કેટલી મિનિટમાં પહોંચે છે? તો એના માટે તો 30 મિનિટ સમય આપી દીધો છે. તો ઘરથી માર્કેટ સુધી જવા માટેનો સમય કેટલો? 30 મિનિટ છે કે નહીં? તો માર્કેટ જ પહોંચે છે. પણ માર્કેટ સુધી પહોંચે તો અંતર તો તમને ખબર છે, ઘરથી માર્કેટ સુધીનું અંતર કેટલું છે? તો 2.5 કિમી છે. તો 0 થી 30 મિનિટમાં કાપેલું અંતર કેટલું? તો 0 થી 30 મિનિટમાં કાપેલું અંતર ડી બરાબર કેટલા આપી દીધા છે? 2.5 મિનિટ, સોરી કિલોમીટર. અંતર કેટલું છે બોલો? તો અંતર 2.5 કિલોમીટર. સમય કેટલો આપ્યો છે? 30 મિનિટ. એ વખતે આ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન, તો સ્થાનાંતરે આટલું થશે. કેટલું થશે? 2.5 કિલોમીટર. પથ લંબાઈ પણ કેટલી થશે? તો 2.5 કિલોમીટર. તો સીધા માર્ગે જો વિચારીએ તો સ્થાનાંતર તો કેટલું? 2.5 કિલોમીટર. પથ લંબાઈ પણ એટલી જ થવાની. તો પથ લંબાઈ પણ કેટલી થશે? 2.5 કિલોમીટર. સ્થાનાંતર અને પથ લંબાઈની કિંમત સરખી મળી કે ના મળી? તો પછી અહીંયા આપણે લઈએ સરેરાશ ઝડપ. ચલો, સરેરાશ ઝડપ બરાબર શું લખીશું? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પથ લંબાઈ તો 2.5 કિલોમીટર અંતર જ કાપે છે, તો 2.5 અને સમયગાળો કેટલો બોલો? તો અહીંયા આપણે લખી દઈએ 30 મિનિટ. 30 મિનિટ 1/2 લખી દઉં, કારણ કે કલાકમાં લખીએ તો આગળ આપણે લખી દીધું હતું ને. 30 મિનિટ કલાકમાં લખીએ તો 1/2 થાય ને. તો 1/2 મૂકો તો છેદનો છેદ અંશમાં જાય તો 2.5 × 2 કરો કેટલા થાય? 5 કિમી પ્રતિ કલાક થાય કે નહીં? તો એ રીતે સરેરાશ ઝડપ કેટલી મળશે? 5 કિમી પ્રતિ કલાક મળે. ચલો, સરેરાશ ઝડપ આટલી મળી. હવે સરેરાશ વેગ શોધી કાઢીએ. તો સરેરાશ વેગ બરાબર શું લખીશું? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ચલો, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર કેટલું? તો 2.5. જેટલી પથ લંબાઈ છે એટલું સ્થાનાંતર છે, એટલે 2.5. સમયગાળો 1/2 કલાક, એટલે 5 કિમી પ્રતિ કલાક થાય. તો આ સરેરાશ વેગ મળ્યો. આ સરેરાશ શું મળે? આપણને ઝડપ મળી. ચલો, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આપણને મળી ગઈ. તો આ વેગ અને ઝડપ આપણને કેટલી મળશે? તો બંનેના મૂલ્યો સમાન છે. તો આમ 0 થી 30 મિનિટનું કામ પતી ગયું. હવે આપણે 0 થી 50 મિનિટ લઈએ. હવે 0 થી 50 મિનિટ તમને ખબર છે કે વ્યક્તિ ઘરેથી નીકળે, માર્કેટે પહોંચે, માર્કેટથી નીકળે, ફરી પાછું ઘરે પહોંચે. ઘરેથી નીકળે માર્કેટે પહોંચે એટલે 30 મિનિટ, અને માર્કેટથી પછી પાછું ઘરે આવે એટલે 20 મિનિટ. ટોટલ સમય કેટલો થયો બોલો? 50 મિનિટ થયો કે નહીં? તો એનો મતલબ કે વ્યક્તિ ઘરે પહોંચી જાય છે. તો 50 મિનિટમાં વ્યક્તિ ફરી પાછું ઘરે પહોંચી જાય છે, કહેવાય ને એવું. તો 50 મિનિટમાં વ્યક્તિ ઘરે પાછો આવે છે. ચલો, 50 મિનિટમાં વ્યક્તિ ઘરે પાછો આવે તો પોતાના સ્થાને, એટલે અંતિમ સ્થાને પ્રારંભિક સ્થાન સરખા થઈ જાય કે એને એ સ્થાને મળે કે નહીં? તો સ્થાનાંતર કેટલું થાય બોલો? ચલો, હવે શોધતે આવડવું જોઈએ સ્થાનાંતર કેટલું થાય. એના સ્થાન પાસે આવે કે નહીં? હવે એના સ્થાને પાસે આવે તો એ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન લખશો ને તમે. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો સ્થાનાંતર તો 0 થઈ ગયું. પણ પથ લંબાઈ કેટલી થાય બોલો? પથ લંબાઈ તો સરવાળો કરવો પડે. એ થી બી, બી થી એ. તો એ બી વત્તા બી એ બી વત્તા બી એટલે 2.5 વત્તા 2.5 એટલે કેટલા થશે? 5 કિમી થાય. તો પથ લંબાઈ કેટલી મળી? 5 કિમી. સ્થાનાંતર કેટલું મળ્યું? તો 0 કિમી. ચલો, હવે આપણે શું કરીશું બોલો? સ્થાનાંતર મળી ગયું, પથ લંબાઈ મળી ગયું, સમય તમને આપી દો. સમય કેટલો આપ્યો બોલો? 50 મિનિટ.
50 મિનિટ 50 ભાગ્યા 60 કલાક થાય કે ન થાય? એટલે 5/6 કલાક લખવો હોય તો લખાય. ચલો કલાક આપી દીધા છે એટલે સમય કલાકમાં આપી દીધો, કિલોમીટરમાં અંતર આપી દીધું તો ઝડપ મળશે અને વેગે મળશે. તો સરેરાશ વેગ. હવે આ સરેરાશ વેગ v બરાબર શું લખશો બોલો? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર તો કેટલું છે બોલો? સ્થાનાંતર 0 અને સમય કેટલો? 5/6. પણ હવે 0 ભાગ્યા ગમે તે હોય તો 0 જ થવાનું કે? તો અહીંયા 0 કિમી પ્રતિ કલાક થાય. આટલો સરેરાશ વેગ મળે. ચલો સરેરાશ વેગ આપણને મળી ગયો. હવે આપણે લઈએ સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ બરાબર શું લખીશું? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પથ લંબાઈ કેટલી છે બોલો? તો 5 કિમી. અને સમયગાળો કેટલો? તો 5/6. આ 5 ઉડી જશે તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો 6 કિમી પ્રતિ કલાક. તો આ મળી આપણને સરેરાશ ઝડપ મળી. કેટલી છે મિનિટ માટેની વાત થઈ? 0 થી 50 મિનિટ. હવે આ ત્રીજો અગત્યનો જે ટૉપિક છે જોઈ લેજો તમે. હવે ખાસ યાદ રાખજો, 0 થી 40 મિનિટ માટેની વાત કરવાની છે. હવે 0 થી 40 મિનિટ જુઓ, અહીંથી આ વ્યક્તિ ઘરેથી નીકળે, ચાલ તો જાય માર્કેટ સુધી. તો આ માર્કેટ સુધી પહોંચવા માટે કેટલી? 30 મિનિટ. 30 મિનિટ જાય એટલે તો આટલું તો મળી ગયું અંતર. પણ બાકીની 10 મિનિટમાં પાછો આવશે ને, બંધ છે એટલે પાછો આવતા 10 મિનિટમાં કાપેલું અંતર આ સી. એટલે 10 મિનિટમાં કેટલું અંતર કાપે? વળતું અંતર 10 મિનિટમાં કેટલું કપાય શોધવું પડે. જતું અંતર 30 મિનિટમાં કેટલું અંતર કપાય? તો જો 40 મિનિટ, 30 મિનિટ વત્તા 10 મિનિટ. 30 મિનિટમાં જતું અંતર કેટલું થાય બોલો? તો 30 મિનિટમાં કાપેલું અંતર તો કાપેલું અંતર કેટલું છે? તો 2.5 કિમી છે. પણ હવે 10 મિનિટમાં કાપેલું અંતર આપણે શોધવું પડે. તો 10 મિનિટમાં કાપેલું અંતર એટલે 10 મિનિટમાં કાપેલું અંતર એટલે સમય કેટલો લઈશું? તો 10/60 એટલે 1/6 અવર થાય ને. આટલા કલાકમાં કાપેલ અંતર શોધો. અને ઝડપ તો તમને આપી દીધી છે. વળતી ઝડપ કેટલી છે? તો 7.5 કિમી પ્રતિ કલાક છે. તો અંતર કેટલું મળશે? અંતર બરાબર શું લખીશું? ઝડપ ગુણ્યા સમય. વેગ ગુણ્યા સમય લખાય ને. તો 7.5 ગુણ્યા 1/6. તો 7.5 ભાગ્યા 1/6 કરો એટલું અંતર કાપે. તો 7.5 ભાગ્યા 1/6 કરીએ તો કેટલા મળશે બોલો? એનો ભાગાકાર કરી દઈએ આપણે. તો એનો ભાગાકાર કરીએ 7.5 ભાગ્યા 6 1.25. તો અહીંયા 1.25 કિમી જેટલું અંતર રિટર્ન કાપે. તો રિટર્ન કાપે એનો મતલબ એ થયો આટલેથી આટલું અંતર કેટલું હતું? તો 2.5 કિમી હતું. આટલેથી આટલું અંતર કેટલું થયું? તો 1.25 કિમી થયું. તો પછી 2.5માંથી 1.25 જાય તો આ પણ કેટલું રહેશે? 1.25 કિમી રહે કે ના રહે? 2.5 ઓછા 1.25 કરો તો 1.25 કિમી રહે. તો એથી સી સુધીનું અંતર આ અંતિમ સ્થાન થયું અને આ પ્રારંભિક સ્થાન થયું. હવે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર 1.25 કિમી. તો આ સ્થાનાંતર થયું. અને પથ લંબાઈ કેટલી થશે? તો A થી B, B થી C, એ બેનો સરવાળો કરવો પડશે. તો પથ લંબાઈ કેટલી મળશે બોલો? તો અહીંયા આપણે પથ લંબાઈ લઈએ. તો પથ લંબાઈ બરાબર જો લખીએ તો A થી B વત્તા B થી C. A થી B 2.5 અને B થી C કેટલા? તો 1.25. તો પથ લંબાઈ કેટલી થાય? તો 2.5 વત્તા 1.25 કરો તો કેટલા થશે? 3.75 કિમી. સ્થાનાંતર શોધીએ. સ્થાનાંતર કેટલું? તો A થી C. A થી C સુધી સ્થાનાંતર કેટલું? તો 1.25 કિમી. અને સમય કેટલો? તો ટોટલ સમય T બરાબર 40 મિનિટ. આ બધું 40 મિનિટમાં થયું, કારણ કે જવાની 30 અને આવવાના 10, એમ થઈને 40 થયું. જવાની 30 વત્તા 10 એટલે 40 મિનિટમાં આટલું થાય. એ વખતે પથ લંબાઈ કેટલી મળી? તો 3.75 કિમી મળી. અને સ્થાનાંતર કેટલું મળ્યું? 1.25 કિમી મળી. અને સમય 40 મિનિટ છે. તો એ વખતે આપણે જો સરેરાશ વેગ લઈએ તો સરેરાશ વેગ બરાબર શું લખીશું? સ્થાનાંતર ભાગ્યા સમય. હવે સ્થાનાંતર કેટલું છે જુઓ, તમને ખબર છે 1.25 છે. સમય કેટલો? 40. 1.25 ભાગ્યા 40 ભાગ્યા 60 કરી દઉં એટલે કલાકમાં આવી જશે. તો 1.25 ગુણ્યા 60 ભાગ્યા 40 કરીએ
તો આપણને શું મળે? સરેરાશ વેગ મળે 1.25 ગુણ્યા 60 ભાગ્યા 40 એટલે 1.875 આવે. તો સરેરાશ વેગ કેટલો મળશે? 1.875 કિમી પ્રતિ કલાક મળે. હવે આપણે વાત કરીએ સરેરાશ ઝડપની. તો અહીંયા આપણે શું લખીશું? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પથ લંબાઈ કેટલી છે બોલો? તો 3.75. સમયગાળો કેટલો? તો 40 મિનિટ એટલે 40 ભાગ્યા 60 કરી દઉં. કલાકમાં ફેરવવા પડે. કેમ ભાગ્યા 60 કર્યા? તો કલાકમાં ફેરવવા માટે આટલું યાદ રાખજો. તો પથ લંબાઈ 3.75 ગુણ્યા 60 ભાગ્યા 40 કરો. આનું સાદુરૂપ આપો 3.75 ગુણ્યા 100 ભાગ્યા 4. તો 3.75 ગુણ્યા 6 ભાગ્યા 4 5.725 થાય કિમી પ્રતિ કલાક. તો આ શું મળ્યું આપણને? સરેરાશ વેગ મળ્યો. આમ જુદા જુદા કિસ્સાઓની અંદર આપણને વેગ અને ઝડપ મળી, જે જુદા જુદા સમય માટે મળી. તો જે આપણે જે વાત કરીએ એ પ્રમાણે કે પથ લંબાઈ કેવી હોય તો સરેરાશ વેગ કેવો હોય બોલો? તો સરેરાશ વેગ 0 હોઈ શકે. વેગ ઝડપ કરતો હંમેશા ઓછો જ હોય. ત્યાં સરેરાશ ઝડપ કેવો હોય બોલો? તો સરેરાશ ઝડપ એ વેગ કરતો હંમેશા મોટી જ હોય અને અશૂન્ય હોય. આવું તમે કહી શકો. બરાબર. તો સ્વાધ્યાયનો જે 15મો દાખલો છે ને એ તમે જોઈ લો. તો હવે સ્વાધ્યાયનો 15મો દાખલો તમને આવડે હોય. તો જો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 13 અને 14ના આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત કાળજીપૂર્વક સ્પષ્ટ કર્યો. પણ તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ માટે આવો તફાવત વિચાર કરવો આવશ્યક નથી. તત્કાલીન ઝડપ હંમેશા તત્કાલીન વેગના માન જેટલી જ હોય છે. શા માટે? તો તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગની જો વાત કરીએ તો તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ માટે આવું આપણે વિચારતા નથી. તો કેમ વિચારતા નથી? ટૂંકમાં આપણે જો 15મા દાખલામાં કહી શકીએ કે તત્કાલીન વેગ બરાબર તત્કાલીન ઝડપ. કેમ આવું લખીએ છીએ? તો એનું એક જ કારણ છે. કારણ કે તત્કાલીન વેગનું સૂત્ર જ આ રીતે છે તો વેગ બરાબર શું લખીએ? dx/dt. તો અહીંયા dt એટલે શું લેવાય બોલો? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. એટલે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ જ્યારે 0 લઈએ ત્યારે આપણને આ મૂલ્ય મળે છે, tt મળે છે. તો અતિ સૂક્ષ્મ સમય માટે આવું તમે કહી શકો. અતિ સૂક્ષ્મ સમય માટે પદાર્થના વેગની દિશામાં થતો ફેરફાર લગભગ કેવો કહેવાય બોલો? નહિવત હોય છે. પદાર્થના વેગમાં થતો ફેરફાર અવગણી શકાય તેટલો છે. અને ગતિપથ કેવો મળે છે? ખરેખરો મળે છે. બરાબર. તમે અતિ સૂક્ષ્મ નજીકના બિંદુઓ લો તો પછી સ્થાનાંતર કે પથ લંબાઈ બંને કેવા મળે છે? સરખા મળે છે. તો આટલા સૂક્ષ્મ આવું લખી દઈએ તોય ચાલશે. આટલા સૂક્ષ્મ સમય માટે સ્થાનાંતર અને પથ લંબાઈ ના મૂલ્યો સમાન મળે છે. માટે સરેરાશ વેગ તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ ના મૂલ્યો સમાન છે. જો તમને કહી દઉં, ધારો કે આ ગતિપથ છે, આ ગતિપથનો આ બિંદુ લઉં ને આ બિંદુ લઉં તો આટલા સુધી અંતર કાપવા માટે સમયગાળો ડેલ્ટા ટી હોય. પણ એ સામે હું અહીંયા એક બિંદુ લઉં ને અહીંયા બિંદુ લઉં તો નજીકના બિંદુ હોય તો સમયગાળો ખૂબ જ ઓછો હોય. અહીંયા આ ડીટી જેટલું મૂલ્ય છે. તો આટલા માટે તમે પથ લંબાઈ સ્થાનાંતર લો તો સરખું જ મળશે.
આના માટે જો પદ લંબાઈ તો આ વક્ર આખો આવે અને સ્થાનાંતર આ લંબાઈ આવે, તો આ વક્રનું માપ અને આનું માપ સરખું હોય નહીં. જ્યારે આ નજીકના તદ્દન નજીકના બિંદુઓ માટે સ્થાનાંતર અને પદ લંબાઈ કેવી હશે? સરખી હશે. તો સમયગાળો ઘટાડવાથી બે બિંદુઓ કેવા મળવાના? નજીકના મળવાના. અને બે બિંદુઓ નજીકના મળે ને તો એના માટે પદ લંબાઈના સ્થાનાંતરના મૂલ્યો કેવા હોય? તો સરખા હોય. તો આમ પદ લંબાઈના સ્થાનાંતરના મૂલ્યો અહીંયા આપણને કેવા મળે છે? સરખા મળે છે. માટે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપના મૂલ્યો પણ કેવા મળે છે? સમાન મળે છે. કેવા મળે છે? સમાન મળે છે.